કાલે રક્ષાબંધનનો દિવસ છે, પવિત્ર દિવસ. એટલે નાનપણમાં કદાચ ભાઈ બહેન એકબીજા સાથે લડ્યા હોય, તપલી દાવ કર્યો હોય, નાના રમકડા માટે પણ ખેંચાખેંચી કરી હોય અને રમતમાં પણ કદાચ એકબીજાને હાર જીત માટે નાની નાની અમથી રીસામણા લીધા હોય. અને રક્ષાબંધનનો દિવસ આવે ત્યારે બા એક સરસ મજાની રાખડી લાવી આપી અને કહે કે લે લે બેટા, આ તારા ભાઈને આજે રક્ષાબંધનનો દિવસ છે તો તું બાંધી દે. એટલે બેન પાછી રીસાયેલી હોય ને એને મનાવી બહુ કાઠી પડે. ના ના, હું તો નહીં બાંધું, એ મારો ક્યાં ભાઈ છે, એ તો મને બોલે છે, મને લડે છે, મને રમકડા માટે દાંત પડાવે છે, મને ખીજાવે છે અને મને નાની નાની બાબતમાં ઝઘડો પણ કરાવે છે. એટલે હું રાખડી નહીં બાંધું. નાનપણમાં ભાઈ બહેનો વચ્ચે આવી બધી ખેંચતાણ, આવી બધી નાની નાની બાબતોમાં હરકતો થતી હતી. પરંતુ જ્યારે ભાઈ બહેન મોટા થયા, બેન લગ્ન કરીને સાસરીમાં ગઈ ત્યારે બેન અને ભાઈ માટેનો જે સ્નેહ છે, જે પવિત્ર સ્નેહ, જે કોઈ પણ શરત વિનાનો સ્નેહ, નિર્દોષ નિસ્વાર્થ પ્રેમ, અને ગમે તેટલા કામ હોય, ગમે તેટલી કઈ પણ મૂંઝવણ હોય, કદાચ સાસરીમાંથી એમ કહે કે ના ના આ વખતે નથી જવું ભાઈને રાખડી બાંધવા, તો બેનનું મોઢું ચડી જાય, રીસાઈ જાય, મનમાં દુખી થાય અને છતાં પણ ગમે તે કરીને મનાવીને કે પછી એકબીજા અરસપરસ જે કઈ મન દુઃખ હોય, જે કઈ વિગ્રહ હોય, જે ઉદાસીનતા હોય, એ બધું ભૂલીને ભાઈ બહેન આનંદથી એકબીજાને એક હાથ પકડીને રાખડી બાંધે છે અને ભાઈ એ બેનને માથા ઉપર હાથ મૂકે છે કે બેન તું હંમેશા ખુશ રહે, હંમેશા સુખી રહે. અને બેન એવું કે છે કે ભાઈ મારે કઈ જોઈતું નથી, બસ તું તારા પરિવાર સાથે હંમેશા ખુશ રહે, હંમેશા નિરોગી રહે, હંમેશા તંદુરસ્ત રહે અને તારી જે કીર્તિ છે, તારી જે ઇજ્જત છે એમાં વધારો ને વધારો થતો રહે. બસ આ જ મારા આશીર્વાદ છે અને બસ આમ જ મારી ખુશી અને આનંદ છે.